હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના 4 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। આગામી 4 દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો રાજ્યમાં વરસી ચૂક્યો છે 20.15%। વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.15%, તો કચ્છમાં વરસ્યો 25.59% વરસાદ પડ્યો છે। તો જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 20.97% વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે, તો ઉત્તર ગુજરાતમાં 13.71%, મધ્ય ગુજરાતમાં સિઝનનો 12.55% વરસાદ વરસી ચૂક્યો છે। ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 15 જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ। રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં વરસી શકે છે વરસાદ।